બીજેપી પાર્ટીના કોર્પોરેટરો, મુખ્યમંત્રી, આપ લોકોની ફરજ નથી બનતી કે આવા પુલો જ્યારે આ પરિસ્થિતિમાં હોય છે તો આપ લોકો પહેલાં એમનું ત્યાં ધ્યાન દો. હવે આપ લોકો આશ્વાસન દેવા જશો. જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એને પૈસાના તોલે માપશો તો કોઈ પણ હોય ને એના કોઈ પણ વ્યક્તિના કરોડોના રૂપિયે પણ કોઈનું મોલ નથી. 2 દિવસ પહેલાં વડોદરાના પાદરામાં જે રીતે બ્રિજ ધરાશાયી થઈ ચૂક્યો તેને લઈને 15 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા, 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થઈ ચૂક્યા છે અને ચારે બાજુ હાલમાં આ દુર્ઘટના ગૂંજી રહી છે. લોકોમાં રોષનો માહોલ તંત્રને સામે જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બાવાડા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. હાલમાં ગુજરાતમાં ચારે બાજુ એક જ ચર્ચા જોવા મળી રહી છે, જેમાં જે બ્રિજની દુર્ઘટના સર્જાઈ છે, 15 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને ચારે બાજુ ગુજરાતમાં સન્નાટો છવાઈ ગયો છે અને બીજી બાજુ લોકોમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એક રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તંત્રને ગાળો પણ મળી રહી છે અને તે વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બાવાડાએ પણ આ ઘટનાને લઈને ભાજપ સરકારને આડે હાથ લીધી છે. તો આ મુદ્દા અંગે તેમને શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ. જય માતાજી, જય હિન્દ. સાથે દુઃખ વ્યક્ત કરું છું જે આપણે બરોડા ખાતે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે અને એમાં 12 જણાના મૃત્યુ થયા છે. તો બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું. કુદરત એમની આત્માને શાંતિ આપે. ખાસ કરી અને બીજેપી પાર્ટીના કોર્પોરેટરો, મુખ્યમંત્રી, આપ લોકોની ફરજ નથી બનતી કે આવા પુલો જ્યારે આ પરિસ્થિતિમાં હોય છે તો આપ લોકો પહેલાં એમનું ત્યાં ધ્યાન દો. હવે આપ લોકો આશ્વાસન દેવા જશો. જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એને પૈસાના તોલે માપશો તો કોઈ પણ હોય ને એના કોઈ પણ વ્યક્તિના કરોડોના રૂપિયે પણ કોઈનું મોલ નથી. તો આ જે બધું ચાલી રહ્યું છે, આ પાપના ઘડા ફૂટી રહ્યા છે. ખાસ કરીને મોદીજી, આપ રોડ શો કરો છો, એમાં કરોડોના ખર્ચા કરો છો. શું કામ ભાઈ? આપ રાજાશાહી જિંદગી જીવો છો. મેં સાંભળ્યું છે આપ લાખોની રૂપીસમાં આપ સૂટ પહેરો છો. તો નેતા આપ બનો છો તો નેતા આપ લોકોને પબ્લિકની, પ્રજાની સેવા માટે બનાવવામાં આવે છે. આપ લોકો તો 10 પેઢીનું ભેગું કરો છો. તો જે બીજેપી સરકાર છે એના પાપ ફૂટી ગયા છે અને આવા બનાવ એક પછી એક બને છે. મોરબી પુલ, અગ્નિકાંડ, બેદરકારી, નિર્દોષ લોકો મરી રહ્યા છે. તો ખાસ કરી અને હવે લોકોએ સમજવાનું છે કે આપણે કેવા નેતા ચૂનવા જોઈએ, કઈ પાર્ટી ચૂનવી જોઈએ અને ખાસ કરી અને આવી નોંધ લ્યો કે મોદીજી આવા કરોડોના ખર્ચા શું કામ કરે છે ભાઈ?